वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनविहारन्तं श्रीकृष्णं हृदि चिन्तये। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सर्वावतारी पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु शास्त्री स्वामी कृष्णदेव दास जी स्वामी, सर्वे वंदनीय वाला भक्तों ने जय स्वामीनारायण। शिक्षापत्री ભાષ્યની કથા ચાલે છે। પવિત્ર ધનુર્માસ છે। ગઈકાલે આપણે કથાની અંદર 12મો શ્લોક શ્રવણ કર્યો। અગિયારમા શ્લોકની અંદર શ્રીજી મહારાજે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા ન કરવી એ વિશે વાત કરી। 12મા શ્લોકમાં યજ્ઞને અર્થે પણ કોઈ પશુની હિંસા ન થાય એ વિશે મહારાજે આદેશ કર્યો, આજ્ઞા કરી। હવે 13મા શ્લોકની અંદર કહે છે, स्त्रिया धनस्य वा प्राप्ते साम्राज्यस्यापि वा क्वचित् मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा। स्त्रीनी प्राप्तिने माटे, धननी प्राप्तिने माटे અને સામ્રાજ્યની પ્રાપ્તિને માટે ક્યારેય પણ કોઈ પણ મનુષ્યની હિંસા ન કરવી। પેલા 2 શ્લોકની અંદર ઝીણા જીવ જંતુ અને પશુઓની હિંસા ન કરવા વિશેનો આદેશ છે, જ્યારે આ શ્લોકની અંદર મનુષ્યની પણ ક્યારેય હિંસા ન કરવી એ વિશે મહારાજે આજ્ઞા કરી છે। હિંસા કરવાના શ્રીજી મહારાજે આ શ્લોકમાં 3 નિમિત્તો બતાવ્યા। કોઈ પણ માણસને મારવા માટેનું પ્રયોજન ઊભું થતું હોય તો એમાં 3 મુખ્ય કારણ હોઈ શકે। કાં તો સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે ઝઘડો થાય, કાં તો ધનને પ્રાપ્ત કરવા માટે ઝઘડો થાય, અથવા તો સામ્રાજ્ય કે સત્તાને પ્રાપ્ત કરવા માટે થઈને માણસને મારવા માટે હેતુ ઊભો થતો હોય। એટલે મહારાજે અહીંયા સ્ત્રીને માટે, ધનને માટે અને સામ્રાજ્યને માટે પણ ક્યારેય કોઈ મનુષ્યની હિંસા ન કરવી એ વિશે શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી છે। શ્રીમદ ભાગવતની અંદર એવું કહ્યું, દેહોયમ માનુષો રાજન
પુરુષસ્ય અખિલાર્થદઃ અતસ્તસ્ય વધો વીર સર્વાર્થ વધઃ ઉચ્યતે. મનુષ્યનો વધ કરવાનો એટલા માટે નિષેધ છે કે એમનો જો વધ કરવામાં આવે તો સમગ્ર અર્થનો વિનાશ થઈ જાય છે. કારણ એટલા માટે કારણ કે મનુષ્ય શરીર છે ને એના દ્વારા સર્વ પુરુષાર્થની સિદ્ધિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સિવાય અન્ય કોઈ પણ પુરુષાર્થ હોય એ સર્વની સિદ્ધિ મનુષ્ય શરીર છે તો થાય છે. જો મનુષ્યનું શરીર નષ્ટ કરી દેવામાં આવે, મનુષ્યને મારી નાખવામાં આવે તો કોઈ પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ થતી નથી. સર્વ પુરુષાર્થનો વિનાશ થઈ જાય છે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા એવો આદેશ કરે છે, ભાગવતની અંદર એવું લખેલું છે કે ક્યારેય પણ કોઈ મનુષ્યની હિંસા ન કરવી. મનુષ્યને હણનારો હોય, એને મારનારો હોય. સ્મૃતિ એવું કહે છે, નૃત્વમ નરગ ભોગાક્તમ ભોગાંતે નૃહંતુર ન પુનર્ભવેત. સ્મૃતિમાં એવું લખ્યું છે કે મનુષ્યને મારનારો છે એને ફરીવાર ક્યારેય મનુષ્યનો જન્મ પ્રાપ્ત થતો નથી. આટલું બધું મનુષ્યને મારવાનું પાપ છે. જે કોઈ મનુષ્યને મારે છે એને ફરીવાર ક્યારેય મનુષ્યનું શરીર મળતું નથી. આપણે લોકની અંદર પણ એવી કહેવત છે, જર જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું. એ ક્લેશના કારણભૂત હોય છે. તમે ઇતિહાસ તપાસો, શાસ્ત્રોની અંદર આખ્યાનો જુઓ તો જે મોટા મોટા યુદ્ધો થયા છે એની પાછળનો હેતુ કાં તો સ્ત્રીને પ્રાપ્ત કરવાનો હોય, કાં તો કોઈકનું ધન લૂંટવાનો હોય અને કાં તો સામ્રાજ્યની પ્રાપ્તિ કરવા માટે જ ઇતિહાસોની અંદર મોટા મોટા યુદ્ધોની વાતો લખાયેલી છે. મૌર્ય વંશની અંદર એક સમ્રાટ અશોક થયા. ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્યએ એમની નીવ રાખેલી હતી, પણ એ સમ્રાટ અશોક એમણે કલિંગના રાજા અનંત પદ્મનાભને હરાવી અને એમનું રાજ્ય પોતા ભેગું ભેળવી લીધું. પણ એ કલિંગનું યુદ્ધ એટલું બધું ભયંકર થયું, લાખો મનુષ્યો એ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા. પણ પરિણામ એ આવ્યું, કલિંગ તો જીતી ગયું, પરંતુ એટલા બધા માણસો મૃત્યુ પામ્યા હતા, એટલી બધી સ્ત્રીઓ વિધવા થઈ હતી, એટલા બધા બાળકો નિરાધાર થયા હતા. અશોકે આ બધું જોયું, મનની અંદર થયું કાં તો મારાથી બહુ મોટું પાપ થાય છે. પરિણામે અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો અને પછી એમના પુત્ર અને પુત્રીઓએ પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જે બૌદ્ધ ધર્મનો પ્રચાર વધારે થયો એમાં અશોક વધારે કારણભૂત છે. પણ એમણે લાખો માણસોને જ્યારે મરેલા જોયા ત્યારે મનની અંદર આવો વિચાર આવ્યો, પણ એની પાછળનું કારણ શું? શું કામ એને આટલું બધું યુદ્ધ થયું મોટું અને આટલા બધા માણસો શું કામ એને મર્યા? તો કે સામ્રાજ્યની વિવક્ષા. મારું સામ્રાજ્ય સર્વથી મોટું હોવું જોઈએ, આવી જે મનની ધારણાઓ એમની હતી. એટલા માટે સામ્રાજ્યના વિકાસ માટે થઈને હજારો માણસોનું કચરઘાણ એમને બોલાવી દીધું. માણસને ક્યારેક ક્યારેક ધનની વિવક્ષાઓ જાગે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ ગજનીએ 17 વખત ભારત ઉપર ચડાઈ કરી. આપણા ઇતિહાસો કહે છે છેલ્લે એમને સોમનાથનું મંદિર લીધું. એ સમયે તો હીરા જડિત આખી શિવલિંગ હતી, આખા સુવર્ણના ગર્ભગૃહો મઢાયેલા હતા. બધાને ખબર છે બધું અહીંયા પડ્યું રહેવાનું છે,
કોઈ ધનના ગાડા ભરીને ભેગું લઈ ગયું? કોઈ નથી લઈ જવાનું. સામ્રાજ્ય ગમે એટલું એકત્રિત કરે, બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. છતાં પણ એ ધનની પ્રાપ્તિની, એ સામ્રાજ્યની પ્રાપ્તિની એટલી બધી માણસની ઘેલસા હોય છે કે એને પ્રાપ્ત કરવા માટે થઈને હજારો મનુષ્યોને કાપી નાખતા હોય, હજારો મનુષ્યોને, લાખો મનુષ્યોને મારી નાખતા હોય. તમે જુઓ, આપણું બીજું વિશ્વયુદ્ધ થયું, હિટલરે કેટલા લાખો મનુષ્યોને મારી નાખ્યા હતા. કરોડોની વાત કરો ને તોય ખોટું નથી. 60 લાખ યહૂદીઓને પકડીને રીબાવીને માર્યા હતા. 60 લાખ તો યહૂદીઓને ખાલી રીબાવીને યુદ્ધની અંદર એમને પકડીને કોટડીની અંદર પૂરી દીધા, અને પછી એવો ગેસ છોડે કે એમાં ગુંગળાઈને માણસો મરી જાય. એવી રીતે યહૂદીઓને 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા હતા, જીવતે જીવતા. હો, શું કામ? એને સામ્રાજ્યની પ્રાપ્તિ માટે. એટલે મહારાજ અહીંયા લખે છે કે ક્યારેય પણ માણસની હત્યા ન કરવી. માણસને અમુકને ધન મેળવવા માટેની તો એક ઓસ્ટ્રેલિયાની અંદર પતિ પત્ની હતા, બંનેને ઝઘડો થયો. પતિએ પોતાની બધી જ મિલકત કૂતરાના નામે કરી દીધી. સંતાન હોય નહીં, કરે કૂતરા પાડતા હોય બિચારા, ક્યાંક તો પોતાના પ્રેમને ઠાલવો ને. કૂતરાના નામે કરી દીધું. થોડાક દિવસમાં પેલો પુરુષ મૃત્યુ પામ્યો. હવે કૂતરાના નામે મિલકત હોય, શું થાય? એટલે પત્નીએ કૂતરા સાથે લગ્ન કરી લીધા. પત્નીની નામે દાવો કરવા થાય ને, એમ કરીને એને પોતાની જેટલી મિલકત હતી ને, પતિની બધી જ મિલકત મેળવી લીધી. આવું શું કામ એને કર્યું? ધન માટે. પશુ સાથે લગ્ન કરે ત્યાં સુધી મનુષ્ય કૃત્ય કરવા માટે તૈયાર થાય. આ ધનની વિવક્ષા ન કરવાના કર્મો પણ માણસ કરતો હોય છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર એક કથા આવે છે, વશિષ્ઠ મુનિની કથા. નિમિ રાજા હતા. એ નિમિ રાજા સૂર્યવંશની અંદર ઉત્પન્ન થયેલા. એમણે યજ્ઞ કરવાનું નક્કી કર્યું કે મારે યજ્ઞ કરવો છે. એટલે એમના કુળગુરુ વશિષ્ઠ મુનિને બોલાવ્યા કે મારે યજ્ઞ કરવો છે. વશિષ્ઠ મુનિ પુરોહિત તરીકે નિયુક્ત થયા. યજ્ઞનો પ્રારંભ કરાવ્યો, અને યજ્ઞનો પ્રારંભ કરાવીને વશિષ્ઠ મુનિ ઇન્દ્રનો યજ્ઞ કરાવવા માટે ચાલ્યા ગયા. શું કામ? એને આ સૂર્યવંશના નિમિ રાજા છે, એની પાસે જેટલી દક્ષિણા મળશે ને, એના કરતા ઇન્દ્રનો યજ્ઞ કરાવીશ ને તો મને ઝાઝી દક્ષિણા મળશે. બ્રાહ્મણ હતા, વશિષ્ઠ હતા, રામચંદ્રજીના ગુરુ હતા, છતાં પણ લોભ ધનનો કોઈને મૂકતો નથી. મહારાજે માણાવદરની અંદર પંચવર્તમાનની વાત કરીને એમાં કથા આવે છે. એ યજ્ઞનો પ્રારંભ કરાવી અને ઇન્દ્ર રાજાનો યજ્ઞ કરાવવા માટે વયા ગયા. આ બાજુ નિમિ મહારાજ રાહ જુએ કે ક્યારે વશિષ્ઠ મુનિ આવે ને ક્યારે યજ્ઞનો પ્રારંભ થાય. શરૂઆત કરાવી દીધી, પણ યજ્ઞના મંત્રની આહુતિઓને બધું આપવું કે? નિમિ મહારાજ યજ્ઞ ઉપર બેઠા રાહ જુએ, હજી કેમ આવ્યા નહીં. પણ वो તો ઇન્દ્રનો યજ્ઞ કરાવવા માટે આકાશમાં જતા રહ્યા, સ્વર્ગલોકની અંદર. આ બાજુ બીજા ઋષિ મુનિઓ બેઠા. નિમિ મહારાજ ખૂબ દેવી આત્મા હતા, ભગવાનના ભક્ત હતા. એણે મનમાં વિચાર કર્યો કે આ દેહ તો ક્ષણભંગુર છે, ક્યારે પડી જાય એનો કઈ નિર્ધાર નથી. જો વશિષ્ઠ મુનિ નહીં આવે ને કદાચ મારો દેહ પડી જાય તો મારો યજ્ઞ અધૂરો રહેશે. એટલે એમણે બીજા બ્રાહ્મણોને પુરોહિત તરીકે નિયુક્ત કરીને યજ્ઞ શરૂ કરાયો. યજ્ઞ પૂર્ણ થયો. આ બાજુ ત્યાં વશિષ્ઠ મુનિ આવ્યા, જોયું કે મારો યજ્ઞ તો બીજા ઋષિઓએ કરાવી દીધો. આ નિમિ રાજાએ મારો દ્રોહ કર્યો છે, મારો અપરાધ કર્યો છે. પેલા મને પુરોહિત તરીકે નિયુક્ત કર્યો અને પછી બીજાને કરી દીધા, મને પૂછ્યા વિના. એટલે વશિષ્ઠ મુનિ ક્રોધમાં આવીને એને શ્રાપ આપી દીધો, જા તારું અહીંયા ને અત્યારે ને અત્યારે શરીર પડી જાઓ. નિમિ રાજા પણ સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા હતા, સમર્થ હતા,
એણે મનમાં વિચાર કર્યો કે મેં કયા સંકલ્પથી ને કયા વિચારથી બીજા પુરોહિતોને રાખ્યા, એ તો તમારે જાણવું જોઈએ. આ મનુષ્ય શરીર ક્ષણભંગુર છે, મેં ઋષિઓની સલાહ લઈને આ કર્યું છે. કદાચ મારું દેહ પડી જાત તો મારું યજ્ઞ અધૂરો રહે. અને તમે ધનના લોભે કરીને ઇન્દ્રનું યજ્ઞ કરાવવા માટે જતા રહ્યા. માટે તમે અપરાધ કર્યો છે. માટે હું પણ તમને શ્રાપ આપું છું કે જાઓ, તમારું પણ શરીર પડો. બેયના શરીર નષ્ટ થયા. વિશ્વામિત્ર પછી મિત્રાવરુણ થકી ઉર્વશીને ત્યાં ઉત્પન્ન થયા અને વેશ્યાસુત કહેવાના. અને આ બાજુ નિમિરાજા તો ધર્મવાન હતા. બધા ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આપણે ઋષિઓને પુનર્જન્મ અપાવીએ, એમને પાછા બેઠા કરીએ. નિમિરાજા કહે છે કે મારે ફરીવાર આ શરીરમાં આવવું નથી આવે. પણ બધા ઋષિ મુનિઓની ખૂબ ઈચ્છા હતી એને, એટલે નિમેષ માત્ર તરીકે નિયુક્ત કર્યા. આપણે જે આંખની પાપણકી હોય ને એને પટાવીએ, ખોલ બંધ કરીએ છીએ ને, એમાં નિમિ રાજાનો વાસ આપ્યો છે. એટલે આપણે નિમેષ માત્ર એવું કહીએ છીએ, એક નિમેષ માત્ર. એ નિમેષ શબ્દ નિમિ રાજા ઉપરથી આવ્યો છે. એટલે લોભને કારણે માણસ શું નથી કરતો, ધનની પ્રાપ્તિને માટે માણસ કેવા કેવા કૃત્યો કરે છે. મહારાજે સહસ્ત્રાર્જુનની પણ કથા સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર કરી છે. સહસ્ત્રાર્જુન, આમ તો એનું સાચું નામ અર્જુન હતું, પણ એમણે દત્તાત્રેય ભગવાનની આરાધના કરી. દત્તાત્રેય ભગવાન એમની ઉપર પ્રસન્ન થયા અને ભગવાને કીધું કે વર માગ. તો કે મને 1000 ભુજાઓ પ્રાપ્ત થાય એવું મને વરદાન આપો. દત્તાત્રેય ભગવાને એમને 1000 ભુજાઓ આપી, એટલે એ સહસ્ત્રાર્જુન કહેવાના. એ સહસ્ત્રાર્જુન રાજા એક વખત પોતાના લશ્કરની સાથે, સૈન્યની સાથે એક નગરમાંથી બીજા નગર તરફ જતા હતા. જંગલની અંદર એમને એક ગાય જોવામાં આવી. જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો. આશ્રમની અંદર ગાય બાંધેલી હતી. એમના તરફ એમની દ્રષ્ટિ ગઈ. ત્યાં તો ઋષિ મુનિ આવ્યા. જમદગ્નિ ઋષિએ રાજાનું સ્વાગત કર્યું. પોતાના આશ્રમની અંદર એમને બેસાડ્યા અને એ રાજાનું એવી રીતે સન્માન કર્યું જમદગ્નિ ઋષિએ કે જેમ કોઈ એક રાજા બીજા રાજાનું સન્માન કરે એવા વૈભવશાળી પદાર્થો અને ભોજનોથી સહસ્ત્રાર્જુન રાજાનું સન્માન કર્યું. એમના બધા જ સૈનિકોને એવા ભોગો અર્પણ કર્યા. સહસ્ત્રાર્જુન રાજા ચક ખાઈ ગયો કે આટલા અને આટલા સરસ ભોગો, આવા વૈભવો તો મારા રાજ્યની અંદર પણ નથી. આ ઋષિએ આટલા બધા આ જંગલની અંદર ભોગો કેવી રીતે પ્રાપ્ત કર્યા? પણ ઋષિને સ્વર્ગના દેવતાઓએ એક કામધેનુ ગાય આપેલી હતી. એ કામધેનુ ગાય એવી હતી કે ઋષિ એમની પાસે જાય જે સંકલ્પ કરે ને, એ કામધેનુ ગાય એમને વસ્તુ પૂર્ણ પાડે. ઋષિને યજ્ઞ કરવા માટે થઈને, પંચદ્રવ્યોની ઉત્પત્તિ માટે થઈને ગાય એમને આપેલી હતી. એટલે ઋષિએ રાજાનું સન્માન કરવા માટે થઈને કામધેનુ ગાય પાસેથી બધા પદાર્થો પ્રાપ્ત કર્યા. એનાથી સહસ્ત્રાર્જુન રાજાનું સન્માન કર્યું. પણ રાજાને મનમાં થયું કે જેમની પાસેથી આટલું બધું એમણે પ્રાપ્ત કર્યા, આવા વૈભવો પ્રાપ્ત કર્યા, આવા ભોજનો પ્રાપ્ત કર્યા, એ કામધેનુ ગાય જો મારી પાસે આવી જાય ને, તો પછી મારે કઈ વસ્તુની જરૂર ન પડે. એને જમદગ્નિ ઋષિ પાસે ગાયની યાચના કરી. ઋષિએ ના પાડી કે આ દેવતાઓએ મને યજ્ઞ માટે આપી છે, હું આને ના આપી શકું. પણ રાજા હતો, હઠ કોઈની મૂકે નહીં. એટલે રાજાએ બળજબરીથી કામધેનુ ગાયને એમનું વાછડું હતું એ બંનેને પોતાના રાજ્યની અંદર લઈ ગયું. એ જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામજી એ સમયે વિદ્યાભ્યાસ કરતા હતા. તેઓ આવ્યા, પિતાને ખીન હૃદયવાળા ઉદાસ જોયા. બધી વાત કરી પિતાએ કે સહસ્ત્રાર્જુન રાજા આવ્યો હતો, મેં એનું સ્વાગત સન્માન કર્યું, પણ એ કામધેનુ ગાયને અને વાછડાને ઉપાડી ગયો છે. પરશુરામજી ખૂબ સમર્થ હતા, ભગવાનના અવતાર હતા. હાથમાં પરશુ લઈ અને માહિષ્મતી નગરીની અંદર ગયા. સહસ્ત્રાર્જુન રાજાને કીધું છે કે કામધેનુ ગાય અને એમનું વાછડું બંને પાછા આપો. રાજાએ આપ્યું નહીં.
પરશુરામજી એમની સાથે યુદ્ધ કર્યું અને 17 અક્ષૌહિણી સેનાનો વિનાશ કરી નાખ્યો. એક અક્ષૌહિણી સેનાની અંદર 1 લાખથી 1.25 લાખ જેટલા સૈનિકો હોય. ઘોડાઓ, હાથીઓ, પાયદળો બધા ભેગા થઈને 1.25 લાખ જેટલા જીવો થાય ને ત્યારે એક અક્ષૌહિણી સેના થાય. મહાભારતના યુદ્ધની અંદર 18 અક્ષૌહિણી સેના હતી, પણ અહીંયા પરશુરામજીએ 17 અક્ષૌહિણી સેના એટલે સમજો ને 20 લાખ જેટલા જીવો થાય. એકલા પરશુરામજીએ બધાનો વિનાશ કરીને સહસ્ત્રાર્જુનની 1000 ભુજાઓ હતી ને 1000 ભુજાઓને કાપી નાખી, મસ્તકને છેદી નાખ્યું. કામધેનુ ગાયને ને વાછડાને લઈને જમદગ્નિ ઋષિને આપ્યા. શું થયું? જમદગ્નિ ઋષિને બધી વાત કરી કે પ્રેમથી માન્યો ને એટલે એમની સાથે યુદ્ધ કરવું પડ્યું. 17 અક્ષૌહિણી સેનાનો વિનાશ કરીને સહસ્ત્રાર્જુન રાજાનો વધ કરીને કામધેનુ ગાય લાવ્યો છે. જમદગ્નિ ઋષિ કહે છે રાજાનો વધ કરવો એ મોટામાં મોટું પાપ છે, અને આપણે તો બ્રાહ્મણો છીએ, ઋષિઓ છીએ, ક્ષમા કરવી એ આપણો મુખ્ય ધર્મ છે, માટે તમે આ બહુ મોટું પાપ કર્યું છે, તમારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. જમદગ્નિ ઋષિએ પ્રાયશ્ચિત આપ્યું. પરશુરામજી તપ કરવા માટે પર્વત ઉપર ગયા. આ બાજુ પાછળથી સહસ્ત્રાર્જુનના પુત્રો, 1000 પુત્રો હતા. એ 1000 પુત્રોએ જમદગ્નિ ઋષિ ઉપર આક્રમણ કર્યું. જમદગ્નિ ઋષિનું મસ્તક છેદી નાખ્યું અને કામધેનુ ગાયને લઈને પાછા જતા રહ્યા. આ બાજુ પરશુરામજી આવ્યા, જોયું તો પિતાનું મસ્તક કપાયેલું. એમના પત્ની રુદન કરે, માતાને રુદન કરતા જોઈને અકળાઈ ગયા. કહ્યું શું થયું? બનેલી ઘટનાની વાત કરી. સહસ્ત્રાર્જુનના પુત્રો આવ્યા હતા, તારા પિતાને મારીને કામધેનુ ગાયને લઈને જતા રહ્યા છે. પરશુરામજીને પુનઃ ક્રોધ ચડ્યો, પોતાના પિતાને લેવા માટે થઈને ગયા. સહસ્ત્રાર્જુનના બધા જ પુત્રોને મારીને પોતાના પિતાનું મસ્તક લઈને ગયા હતા. એ મસ્તકને લાવ્યા, ધડીની સાથે પોતાના પિતાના મસ્તકને જોડ્યું અને સપ્તર્ષિ, જે 7 તારાઓ આકાશમાં કહેવાય, એ તારાઓમાં એક જમદગ્નિનો પણ તારો છે. અને તારા ઋષિને એ સપ્તર્ષિ ઋષિના મંડળની અંદર નિયુક્ત કર્યા, એમને જીવિત કર્યા. કારણ કે પરશુરામજી ભગવાનના અવતાર હતા, સમર્થ હતા. મહારાજે આ કથા કહી અને વાત કરી કે માણસને જ્યારે લોભ જાગે છે ને, કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે ને, ત્યારે ન કરવાના પાપ થતા હોય છે. પછી તો પરશુરામજીએ 21 વખત ભૂમંડળની અંદર ફરીને ક્ષત્રિયો જેટલા હતા ને બધાનો વિનાશ કરી નાખ્યો. એટલે ક્યારેય પણ શ્રીજી મહારાજ કે રાજ્યની પ્રાપ્તિને અર્થે, ધનની પ્રાપ્તિને માટે ક્યારેય પણ મનુષ્યની હત્યા ન કરવી. આપણે ઘણીવાર પેલી કથા કહીએ છીએ ને, 4 ચોર હતા, રાજાનો ખજાનો લીટો, ખૂબ ધન પ્રાપ્ત થયું. એકાંત સ્થળની અંદર દ્રવ્ય લઈ ગયા, મનમાં વિચાર કર્યો કે આપણે આના ભાગ પાડીએ, પણ આટલું બધું દ્રવ્ય મળ્યું છે તો પહેલા આપણે સારું ભોજન કરીએ. 2 ચોરોએ નક્કી કર્યું કે અમે ધ્યાન રાખીને 2 ચોરને ગામમાં ભોજન લેવા માટે મોકલ્યા. વિચારધારાઓ જુઓ કેવી થાય છે. જે 2 ચોર ગામમાં ભોજન લેવા ગયા, એમણે મનમાં વિચાર કર્યો કે આપણે બંને જણા 2 પ્રકારના લાડુ બનાવીએ, એકમાં ઝેર ભેળવીએ અને એકમાં ઝેર વગરના. રસકસ વાળા લાડુ બનાવીએ અને એમાં ઝેર ભેળવીએ. જો આપણે બંને એને મારી નાખશું ને તો આપણા 2નું દ્રવ્ય થઈ જશે. જે દ્રવ્યનું રક્ષણ કરવા માટે બેઠા તેણે એવો વિચાર કર્યો કે ઓલા લાડવા લઈને આવે ને, ભોજન લઈને આવે ને, એટલે આપણે પાણી ભરવા મોકલશું, કૂવામાં ઉતરે ને આપણે માથેથી પાણા નાખીને એને મારી નાખીશું. પેલા લાડુ લઈને આવ્યા, અડધા લાડુમાં ઝેર ભેળવું, અડધામાં ન ભેળવું. લાડુ પેલા બંને ચોરની પાસે મૂક્યા એટલે ઓલા બંને કીધું તમે એટલે સુધી કર્યું, તમે પાણી ભરી આવો ને પછી આપણે સાથે બેસીને ભોજન કરીએ. પાણી ભરવા માટે ગયા કૂવામાં અને માથેથી પથરા નાખીને એમને મારી નાખ્યા. બંને જણા ખૂબ આનંદિત થયા કે આપણું જ હવે બધું દ્રવ્ય છે. 2 પ્રકારના લાડુ જોયા,
ઘીથી રસબસતા લાડુ જોયા, એને મનમાં નક્કી કર્યું કે ઓલા જો આપણને કોરા મોરા લાડુ જમાડવાતા, એના માટે ઘીથી રસબસતા લાડુ બનાવ્યો. અને ઘી યુક્ત લાડુ ખાધા, એમાં ઝેર ભેળવેલું હતું, એ બંને મૃત્યુ પામ્યા. દ્રવ્ય તો ત્યાંનું ત્યાં જ પડ્યું હતું. લોભ છે ને, લોભ બહુ પ્રાપ્ત કરવાનો હોય ને, ગાંઠનું ગોપીચંદન જાય ને એના જેવું થાય. પછી બોલો, એક વાણિયો હતો ને, વાણિયો 10મા ધોરણની અંદર સંસ્કૃતની અંદર પાઠ આવે છે અત્યારે હાલમાં. એક વાણિયો હતો ને, ખૂબ લોભી હતો. લોભીને ઘેર છે ને ધુતારા ભૂખે ન મરે, એવી કહેવત છે. એટલે બાજુમાં એક ધુતારો માણસ છે, એને મનમાં નક્કી કર્યું કે આ લોભી વાણિયો છે, આલો કોઈને કઈ આપતો નથી, ઘરમાં ખૂબ બધું ભેગું કર્યું છે, આને લૂંટવો છે. એટલે ધુતારો માણસ આવી પેલા વાણિયાને કે મારે ઘરે નાનો એવો પ્રસંગ છે, મારે 50 થાળી, 50 વાટકા અને થોડાક ચમચા જોઈએ છે. આપને ભાઈ હું તને 2-3 દિવસની અંદર આપી દઈને તારું જે પણ કઈ ભાડું થતું હોય તે હું તને આપીશ. વાણિયાને મનમાં થયું ઘણા સમયથી આ વાસણ એમને પડ્યા છે, ઘણા વાસણ છે, અને 50 જોઈએ છે આપું એટલા મારે સાફ થઈ જશે ને ભાડું પણ આપશે. એટલે 50 થાળી, 50 વાટકા, થોડાક ચમચા લઈ ગયા. 2-4 દિવસ સુધી રાખ્યા. 4 દિવસ પછી પેલો ધુતારો દેવા માટે આવ્યો. વાણિયાને કે લ્યો પેલા તમારું ભાડું. પછી 50 વાટકા ગણીને આપ્યા, 50 થાળી ગણીને આપી, ચમચા લઈ ગયો તો 8-10 એ આપ્યા. પછી કે ગઈકાલે રાત્રે તમારા આ વાટકા, થાળી અને ચમચા છે ને એ વિયાણા છે, એના બચ્ચા હું લાવ્યો છું. એમ કહીને ઠેલીમાંથી એને 50 રકાબી, 50 નાની વાટકી, 50 ચમચી આપી કે જો આ તારા વાસણ છે ને એ મારા ઘરમાં વિયાણા છે. એટલે ઓલો તો બહુ રાજી થયો કે આ તો મારે દોઢું થઈ ગયું. થોડાક દિવસ પછી પાછો પેલો ધુતારો આવ્યો. એ કહે છે મારે ઘરે બહુ મોટો પ્રસંગ આવે છે, મારા દીકરા અને દીકરીના બેના લગ્ન છે, મારે 150 થાળી, 150 વાટકા ને ચમચા ને ડોલું ને એવું બધું જોઈએ છે. પેલા વાણિયાને લોભ જાગ્યો કે આના ઘરની અંદર મારા વાસણ છે ને વિયાય છે, માટે એનું હું આપું, આપવામાં આપને ફાયદો છે. ઓલા એ 150 થાળી, વાટકા જે જોતું હતું ને બધું જ વાસણ આપી દીધા. 2-4 દિવસ પછી ઓલો નમાણું મોઢું કરીને આવ્યો. વાણિયાને કે ઓહો બહુ થઈ. તો કે શું થયું? અરે ગજબની થઈ. ગઈકાલે તમારા બધા હું વાસણ અહીંથી લઈ ગયો હતો ને, ગઈકાલે રાત્રે એ બધા મૃત્યુ પામ્યા છે. તો કે વાસણ તે કઈ થોડાક મૃત્યુ પામે? પેલો ધુતારો કે વાસણ જન્મ આપે તો મૃત્યુ ન પામે? એમ કહીને બધું ઓળવી ગયો. એટલે આવું થાય. એટલે બહુ જયારે લોપ કરવા જઈએ ને, આપણે નથી ઘણા અહીંયા આવીને પછી રોતા હોય એમાં સંતો પાસે, સ્વામી પાસે, કે મેં વ્યાજે પૈસા આપ્યા હતા, મારી જેટલી મરણ મૂડી હતી બધી મૂકી, પણ બધું ગયું. બહુ વ્યાજ મેળવવા માટેનું ઓલું કર્યું હોય કે આપણને 2%, 2.5%, 3% મળવાના છે, પછી બધું જ જાય. એટલે બહુ ધનનો લોભ કરવા જઈએ ને, બહુ પ્રાપ્ત કરવા માટે જઈએ ને, પછી આવું થાય, પછી રોવાના દિવસો આવે. એટલે આવું બહુ ન કરવું. મહારાજ બહુ સરસ સમજાવે છે આમાં. સ્ત્રીની પ્રાપ્તિને માટે પણ તમે જુઓ કેવા કેવા ઇતિહાસો છે, શાસ્ત્રોની અંદર કેવી કથાઓ લખાયેલી છે. રાવણ પાસે શું નહોતું? 2 પત્નીઓ હતી, સોનાની આખી લંકા હતી, પુત્રો હતા, સંપત્તિ હતી, સામ્રાજ્ય હતો, શક્તિ હતી, બધું જ હતું. છતાં પણ શૂર્પણખાના મુકે સીતાના વખાણ સાંભળ્યા તો સીતાને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ.
અને સીતાનું હરણ કરીને લાવ્યો. શું પરિણામ આવ્યું? આખી સુવર્ણની લંકા બળીને ખાક થઈ હનુમાનજી દ્વારા. એમના બધા પુત્રો, આખું રાક્ષસ કુળ બધું મૃત્યુને શરણે થયું. અંતે પોતે પણ મર્યો. કારણ શું હતું? સીતાનું હરણ કરીને લાવ્યા, સીતાને વરવાની અપેક્ષા હતી. ન તો સીતા પ્રાપ્ત થઈ, ગાંઠનું પોતાનું બધું જ ગયું, પોતાનો કુળનો વિનાશ થયો. એટલે ધનની પ્રાપ્તિને માટે, રાજ્યની પ્રાપ્તિને માટે થઈને લોકો બહુ કરતા હોય છે. ઘણી ઘણી વખત તો એવી ઘટનાઓ ઘટતી હોય કે અમુક માણસની અપેક્ષાઓ હોય ને એ પૂર્ણ કરવા માટે થઈને ન કરવાના કૃત્યો પછી કરતા હોય. એક બનેલી ઘટના, એક શેઠ અને શેઠાણી, સંપત્તિ ખૂબ હતી, આબરૂ ખૂબ હતી, બહુ મોટો વ્યવહાર અને ધંધો ચાલતો હતો. બહુ સમજવા જેવી કથા છે. અમુક પ્રકારની માણસને જ્યારે બહુ વિવક્ષા જાગે ને, બહુ લોભ જાગે ને, કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે ને, ત્યારે પોતાથી શું પાપ થઈ જાય ને એની ખબર નથી રહેતી. એ શેઠ અને શેઠાણી બંને જણા રહે. સંપત્તિ ખૂબ હતી, આબરૂ ખૂબ હતી, પણ સંતતિ નહોતી, એક પણ સંતાન નહોતું. શેઠાણીને મનમાં બહુ રહ્યા કરે, ભગવાન જો એક સંતાન આપે ને તો ખૂબ સારું. શેઠ પણ ભગવત ભક્ત હતા. શેઠની કોઈ પ્રકારની એવી વિવક્ષા કે આશા નહોતી. ભગવાનની જેવી મરજી, આપવું હોય તો આપે, ના આપવું હોય તો કાંઈ નહીં. પણ શેઠાણીને બહુ રહ્યા કરે. પછી તો દોરા ધાગા ને બધું કરે. શેઠ હોય ત્યાં સુધી તો કાંઈ ન કરે. પણ શેઠ જેવા ધંધા માટે જાય ને, ઘરેથી પછી બધાને પૂછ્યા કરે કે મારે સંતાન પ્રાપ્ત થાય એના માટે મારે શું કરવું જોઈએ. એમાં એક દિવસ ઘટના એવી ઘટી, શેઠ ધંધા ઉપર હતા, ઘરે કોઈ હતું નહીં, શેઠાણી એકલા હતા. એમાં એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણને આ વાતની ખબર પડી ગઈ કે શેઠાણીને છોકરાની બહુ ઈચ્છા છે. એટલે એને તો દ્રવ્ય જોતું હતું. એટલે બ્રાહ્મણે આવીને કીધું કે તમારા ઘરની અંદર સંતાન નથી લાગતું. હું બહુ મોટો જ્યોતિષી છું. તમારે જો સંતાનની પ્રાપ્તિ કરવી હોય ને તો મારી પાસે એક ઉપાય છે, અને અચૂક ઉપાય છે. એનાથી તમને સંતાન પ્રાપ્ત થશે ને થશે જ. ઓલાને તો એટલું જ જોતું હતું. શેઠાણીને મનમાં થયું કે આ બ્રાહ્મણ જ્યોતિષી છે અને એ કહે છે તો થશે જ. એટલે એલા બ્રાહ્મણે કીધું કે પણ એના માટે તમારે કામ કરવું પડશે. તો કે શું? તો કે બીજું તો કાંઈ નહીં, અહીંથી થોડે દૂર જંગલની અંદર એક માતાજીનું મંદિર છે નાનું એવું, ત્યાં તમે જો લીલું નારિયેલ વધેરો ને તો તમને સંતાન થાય. તો કે સમજાણું નહીં. તો કે કોઈ પણ એક બાળકની બલિ તમારે આપવી પડે. એ દેવી પાસે જો તમે બાળકની બલિ આપો ને તો તમને સંતાન થાય. ઘડીક વાર તો પેલી અચરજ પામી ગઈ. શેઠાણીને થયું આવું તે કઈ થોડું થાય. પણ એટલી બધી સંતાન પ્રાપ્ત કરવાની એની ઈચ્છા હતી. પેલો બ્રાહ્મણ એટલું કઈ તો ચાલ્યો ગયો, પણ મનમાં એના વિચારો છે ને થવા લાગ્યા કે મને સંતાન, આટલી બધી સંપત્તિ ભગવાને આપેલી છે, પણ જો સંતાન નહીં હોય તો આ બધું હું ક્યાં નાખીશ. 3 માળની મોટી હવેલી છે, આટલો સરસ મજાનો ધંધો ચાલે છે. એમાં એવું થયું, એક વખત બીજા માળે બેઠી હતી, એક ભિખારણ ત્યાંથી પસાર થઈ. કાખમાં એક છોકરું તેડ્યું હતું. એક છોકરું આંગળીએ વળગાલેલું હતું, એક પાછળ ચાલ્યું આવતું હતું. મનમાં થયું કે આની પાસે 3 છોકરાઓ છે, ભિખારણ છે. આની પાસે જો નાનો છોકરો હું પૈસા આપીને ખરીદી લાવું ને, અને કોઈને ખબર ન પડે એમ જો દેવી આગળ બલિ આપું ને તો મને સંતાન થાય. પેલી નીચે ઉતરી ભિખારણને કહે છે કે તારે કેટલા દીકરા? તો કે મારે 5 દીકરા છે.
2 ઘરે છે ને 3 અહીંયા છે. તો કે મને એક દીકરો વેચાતો આપો, હું તને 500 રૂપિયા આપીશ. એ જમાનામાં 500 રૂપિયા તો બહુ કહેવાય. પેલી ભિખારણને થયું 500 રૂપિયા એક દીકરાના? તો કે છો કે મારા પતિને પૂછી જો. તો કે પૂછીને મને કે. પેલી ભિખારણ પતિ પાસે ગઈ. પતિએ કીધું 500 રૂપિયા મળતા હોય તો આપી દે ને, આપણે ઘણાય છે. એને પૈસાનો લોભ. ભિખારણે 500 રૂપિયામાં પોતાનો નાનો છોકરો હતો ને ધાવણો એ છોકરો આપી દીધો. એક માણસને લઈને કોઈને ખબર ન પડે એવી રીતે શેઠાણી જંગલની અંદર ગઈ. દેવીનું મંદિર હતું. એક માણસ પાસે એને છોકરાની બલિ અપાડી. તમે જુઓ પરિસ્થિતિ પણ કેવી સર્જાય. સમય જતા વર્ષથી પછી શેઠાણીને ત્યાં પુત્રનો જન્મ થયો. બ્રાહ્મણની વાત સાચી પડી, પણ પાપ એ તો પાપ જ છે. ધીરે ધીરે છોકરો મોટો થતો ગયો અને છોકરો પણ એવો સરસ રૂપાળો ને એવો ગુણિયલ. શેઠ પણ ખૂબ રાજી થયા. શેઠને કઈ ખબર નથી કે આ શું થયું છે. શેઠ તો એમ જ માને છે કે ભગવાને અમારી ઉપર કરુણા કરીને દીકરો આપ્યો. શેઠને પણ ખૂબ હર્ષ થયો. આજુબાજુમાં બધી પેંડા વેચ્યા. ધીરે ધીરે આ છોકરો પછી મોટો થતો જાય છે. શેઠ અને શેઠાણી બંને છોકરાનું સારી રીતે પાલન કરે છે. છોકરો પણ એટલો બધો દેખાવડો ને એટલો બધો ગુણિયલ. આજુબાજુના લોકો પણ એમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. ધીરે ધીરે છોકરો 20 વર્ષનો થયો. શેઠ અને શેઠાણી એમના ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા. સમય જતા એમને પણ ત્યાં એક સુંદર મજાનો દીકરો થયો. શેઠ અને શેઠાણી ખૂબ આનંદિત છે કે આપણો વંશ ચાલ્યો. ભગવાને ખૂબ આપણી ઉપર કરુણા કરી. સંપત્તિ ખૂબ છે, આબરૂ છે, આપણા ઘરે સંતાનો એ પણ બધા ગુણિયલ છે. એક દિવસ બીજા માળે હિંડોળા ખાતે શેઠ અને શેઠાણી બંને જણા હિંચકે છે. એવામાં શેઠાણીએ વાત કરી, આપણે ત્યાં પુત્રનો જન્મ કેમ થયો એ તમને ખબર છે? તો કે ખબર છે માં. શું ભગવાનને આપણી ઉપર કૃપા કરીને ભગવાને આપણને દીકરો દીધો? તો કે ના, એવું નથી. એક દિવસ આપણે ત્યાં એક બ્રાહ્મણ આવ્યો હતો ને બ્રાહ્મણે મને એવું કહેલું, તમે જો લીલું નારિયેલ વધેરો ને દેવી આગળ તો તમને દીકરો થાય. મેં એક ભિખારણ પાસેથી 500 રૂપિયામાં દીકરો લીધો અને દેવીના મંદિરે મેં વધેરો. એના પ્રતાપે કરીને આપને આ ઘરે દીકરો થયો છે. શેઠે જ્યારે આ વાત સાંભળીને શેઠને મનમાં બહુ દુઃખ થયું. આપણે ભગવાનના ભક્ત છીએ. ભગવાને આપણને આટલી બધી સંપત્તિ આપી છે ને મારા ઘરમાં જ, મારે ત્યાં જ આટલું મોટું પાપ થયું. શેઠ ઉદાસ થઈ ગયા. શેઠે મનમાં વિચાર કર્યો કે મારે આનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. શેઠાણીને ખબર ન પડે એમ કહે છે કે મારે તીર્થયાત્રા કરવા માટે જવું છે, માટે હું જાઉં છું. આટલું કઈ ચાતુર્માસ પ્રાપ્ત થયો એટલે શેઠ તીર્થયાત્રા કરવા માટે અને આ ઘરની અંદર જે પાપ થયું છે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે નીકળી ગયા. આ બાજુ શેઠાણી, એમનો દીકરો, દીકરાના પત્ની, એમને ત્યાં નાનું બાળક, બધા ઘરની અંદર છે, ખૂબ આનંદિત છે. એમાં શ્રાવણ મહિનો પ્રાપ્ત થયો. વર્ષા ઋતુ, રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. વીજળીના કડાકા ને ભડાકા એવા બધા થવા લાગ્યા. એવામાં એક અચાનક મોટી બધી વીજળી ઘર ઉપર પડી અને હવેલીની ઉપર વીજળી પડતાની સાથે આખી હવેલી જમીનની અંદર પડી. શેઠાણી, શેઠાણીનો દીકરો, પુત્રવધુ, એમનો પુત્ર બધા જ મૃત્યુ પામ્યા. આજુબાજુના પાડોશીએ, શેઠ તો યાત્રા કરવા ગયા હતા, ઘોડા દોડાવીને સમાચાર મોકલાવ્યા. શેઠ આવ્યા, જોયું તો પોતાની પત્ની, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર બધા જ મૃત્યુ પામ્યા છે. પણ શેઠને થયું કે ભગવાન છે ને દરેકને પોતાના પાપનું પ્રાયશ્ચિત આપે આપે ને આપે જ. શેઠ એટલું જ બોલ્યા, ભગવાન બધું જ જુએ છે પણ થોડોક ટાઢો છે.
ભગવાન બધું જ જુએ છે, પણ થોડોક ટાઢો છે. એ આપે જ, જે જેવું કર્મ કરે તેને તેવું ફળ મળે જ છે, પણ થોડીક વાર લાગે. એટલે જ્યારે મનની અંદર કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ને, ત્યારે માણસથી પાપ કર્મ થતું હોય છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે ધનની પ્રાપ્તિને માટે, રાજ્યની પ્રાપ્તિને માટે, સ્ત્રીની પ્રાપ્તિને માટે ક્યારેય પણ કોઈની હિંસા ન કરવી, કોઈ મનુષ્યને હિંસા ન કરવી. ભાગવતજીના પ્રથમ અધ્યાયની અંદર એક કથા આવે છે. આ પાપ કર્મ શું કામ એને થાય છે? માણસની મનોવૃત્તિ જ્યારે વિચલિત થાય ત્યારે મનુષ્યથી પાપ થાય છે. અધર્મ સર્ગની અંદર જ્યારે પાપ થાય, જ્યારે સુવર્ણ આવે, ઘરની અંદર અતિશય સંપત્તિ આવે, ત્યારે વિશેષ ને વિશેષ પ્રાપ્ત કરવાની વિવક્ષા જાગે છે. પરીક્ષિત મહારાજ છે ને, પરીક્ષિત મહારાજ એ જંગલની અંદર મૃગ્યા કરવા માટે નીકળ્યા. એમાં એની સામે એક દ્રશ્ય નજરમાં આવ્યું. ભાગવતના પ્રથમ અધ્યાયની અંદર જ આ કથા આવે છે, પ્રથમ સ્કંદમાં. પરીક્ષિત મહારાજ જ્યારે મૃગ્યા કરવા નીકળ્યા ત્યારે એની સામે એક દ્રશ્ય આવ્યું. એક બળદને એક રાજાના વેશની અંદર રહેલો કોઈ શુદ્ર કાળો પુરુષ એમને મારતો હતો. બળદને એક જ પગ હતો અને પેલો મારવા માટેના પ્રયત્ન કરતો હતો. પરીક્ષિત મહારાજે આ દ્રશ્ય જોયું. પરીક્ષિત મહારાજ ત્યાં પાસે ગયા અને હાથમાં તલવાર ઉગાડીને પેલા શુદ્ર જેવા માણસને મારવા માટે તૈયારી કરે ને, ત્યાં બળદને વાચા ફૂટી. બળદે કીધું કે તમે અમને મારશો નહીં, કે હું સાક્ષાત ધર્મ છું. બળદના રૂપની અંદર ધર્મ હતા અને શુદ્રના વેશની અંદર સાક્ષાત કળિયુગ હતો. સતયુગની અંદર બળદ કહે છે કે મારા 4 પગ હતા: તપ, પતિવ્રતા, પવિત્રતા, દયા અને સત્ય. આ 4 મારા ચરણ છે, 4 મારા પગ છે. પણ સતયુગની અંદર આ 4 ચરણ હતા. સતયુગ જેવો પૂર્ણ થયો, તપ નામનો પગ મારો ખંડિત થયો. તપ ચાલ્યું ગયું. ત્રેતા યુગની અંદર પવિત્રતા પણ ગઈ, દ્વાપર યુગની અંદર દયા ગઈ, અને આ કળિયુગનો પ્રારંભ થયો છે. એમાં મારી પાસે એક હવે સત્ય રહ્યું છે, અને એ સત્યનો પણ આ કળિયુગ મારો વિનાશ કરવા ઈચ્છે છે. માટે મારી રક્ષા કરો. કળિયુગને કહે છે કે તું મારા રાજ્યમાંથી ચાલ્યો જા અને બળદને પણ છોડી દે. જો તું મારા રાજ્યનો ત્યાગ કરીને નહીં જાને તો હું તને મારી નાખીશ. પરીક્ષિતે હાથમાં ફરીવાર તલવાર ઉગામી. કળિયુગને એ શુદ્ર જેવા પુરુષને મારવા માટે તત્પર થયા. શુદ્રે મનમાં વિચાર કર્યો, શરણાગતિ સિવાય અત્યારે બીજો કોઈ રસ્તો નથી. તરત જ શુદ્ર પરીક્ષિતના શરણે થઈ ગયો. પરીક્ષિતને કહે છે કે તમારું એક ચક્રી શાસન છે, જ્યાં જઈએ ત્યાં તમારો જ રાજ્ય છે, તમારા રાજ્યથી હું બહાર ક્યાં જાઉં? આ સપ્તદ્વીપની અંદર તમારા સિવાય બીજો કોઈ ચક્રવર્તી સમ્રાટ નથી. માટે હું તમારે શરણે છું, મને રહેવા માટેનું કંઈક સ્થાન આપો. પરીક્ષિત મહારાજે એમને કળિયુગને સ્થાન આપ્યું. ભાગવતજીની અંદર એવું લખે છે, અભ્યર્થિત તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્ર ધર્મસ ચતુર્વિધ. કળિયુગને રહેવા માટે પરીક્ષિત મહારાજે 4 સ્થાન આપ્યા. એક તો દ્યુત, જ્યાં જુગાર રમાતો હોય ને ત્યાં તારે રહેવું. બીજું પાનમ, જ્યાં દારૂનું પાન થતું હોય, સુરાપાન થતું હોય, એવી જગ્યાએ પરીક્ષિત મહારાજે કળિયુગને સ્થાન આપ્યું કે ત્યાં તારે નિવાસ કરીને રહેવું. ત્રીજું સ્ત્રીય, સ્ત્રીની અંદર વાસ આપ્યો કળિયુગને.
એટલે એની પ્રાપ્તિને માટે મનુષ્યને બહુ ઈચ્છા થાય. ત્યાં કળિયુગનો વાસ છે, ત્યાં ઝઘડાઓ થાય. અને ચોથું સુના, જ્યાં હિંસા થતી હોય એવી જગ્યાએ તારે રહેવું. કળિયુગે પુનઃવાસ પ્રાર્થના કરી, મને આ 4 જગ્યાએ સંતોષ નથી થતો, મને હજી વિશેષ રહેવાના સ્થાન આપો. એટલે પરીક્ષિત મહારાજ એને બીજા સ્થાને આપ્યા. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ મદાત પ્રભુ તતો અનૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. પરીક્ષિત મહારાજે કીધું કે જાત રૂપમ, જ્યાં ધન હોય, પણ એ ધન કેવું તો કે અનીતિથી ભરેલું, જ્યાં અધર્મથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય હોય ને ત્યાં ત્યારે નિવાસ કરીને રહેવો. આવું કીધું ને એની સાથે જ બીજા 5 સ્થાન એને પ્રાપ્ત થઈ ગયા. શું કામ એને? કારણ કે અધર્મથી પ્રાપ્ત કરેલા દ્રવ્યની અંદર બીજા 5 દોષો આપોઆપ રહેલા છે. એટલે એમને અનૃત અસત્ય, મદમ એટલે અહંકાર, કામમ એટલે વ્યભિચાર, રજ એટલે રજોગુણથી ઉત્પન્ન થયેલો ક્રોધ અને વેર. જ્યાં અધર્મથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય હોય ને ત્યાં 5 દોષ આપોઆપ નિવાસ કરીને રહે છે. એટલે સ્ત્રી, દ્રવ્ય અને સામ્રાજ્ય, આ ત્રણેયની અંદર કળિયુગ વસેલો છે. એટલી પ્રાપ્તિને માટે થઈને જ્યારે માણસને મોહ ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય, ત્યારે એના માટે થઈને મનુષ્યની હિંસા થતી હોય છે. એટલે શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીના 13મા શ્લોકની અંદર એવું લખે છે કે અમારા જે આશ્રિત હોય તેમને ધનને માટે, રાજ્યને માટે અને સ્ત્રીને માટે ક્યારેય પણ કોઈ મનુષ્યની હિંસા ન કરવી. કારણ કે મનુષ્યની હિંસા છે તે મોટામાં મોટું પાપ છે. અને મનુષ્યની હિંસા કરવાથી સર્વ અર્થોનો વિનાશ થઈ જવાથી મનુષ્યની હિંસા કરવામાં સૌથી મોટો દોષ રહેલો છે. ત્યાર પછી શ્રીજી મહારાજ 14ના શ્લોકની અંદર આપઘાત ન કરવો, આત્મહત્યા ન કરવી એ વિશેની આજ્ઞા કરે છે. એ શ્લોક આપણે કાલે શ્રવણ કરીશું. 2 મિનિટ ભગવાનના નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.